વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 3.1 શીખીશું। તો ચાલો શીખીએ। તો અહીં પહેલો પ્રશ્ન, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ તરીકે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લખીશું અને એનો વિસ્તાર શોધીએ। તો ધારો કે કોઈ વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે: 136, 141, 132, 147, 143, 145, 138, 149, 137, 142। આમ કોઈ એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આ મુજબ છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો વિસ્તાર શોધવા માટે સૌથી પહેલા સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન। તો અહીંયા આપણે સૌથી મોટું અવલોકન શોધીએ। મોટું અવલોકન, તો એ વિદ્યાર્થી મિત્રો સૌથી મોટું અવલોકન 149 છે। તો અહીંયા આપણે લખીએ 149 અને સૌથી નાનું અવલોકન 132 છે। તો આમ વિદ્યાર્થી મિત્રો વિસ્તાર એટલે સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીશું તો જે આપણને જવાબ મળે એને અહીં ઊંચાઈનો, વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર કહેવાય। તો અહીં આપણે લખીએ કે વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર બરાબર 149 ઓછા 132। તો અહીં વિદ્યાર્થી મિત્રો 149 માંથી 132 બાદ કરીશું તો 17 જવાબ મળશે। આમ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર એ 17 થશે। એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। તો અહીં વિદ્યાર્થી મિત્રો ગુણ આપેલા છે અને ગુણનું સૌથી નાનું મૂલ્ય આપણે જોઈએ તો 1 છે અને સૌથી મોટું 9 છે। તો સૌથી પહેલા આપણે આવૃત્તિ વિતરણનો કોઠો બનાવીશું। તો ચાલો બનાવીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોઠાની અંદર સૌથી પહેલા ગુણ લઈશું, એના પછી આવૃત્તિ ચિહ્ન અને એના પછી આવૃત્તિ। તો ગુણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 થી તે 9 સુધી છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। હવે આવૃત્તિ ચિહ્ન અહીં આપણે મૂકવાને છે। તો સૌથી પહેલા 4 આપેલા છે, તો 4 ના ખાનામાં એક આવૃત્તિ ચિહ્ન, એના પછી 6 તો 6 ના ખાનામાં, પછી 7 તો 7 ના ખાનામાં, એના પછી 5 તો 5 ના ખાનામાં, 3 તો 3 ના ખાનામાં, એના પછી 5 તો 5 ના ખાનામાં આપણે આવૃત્તિ ચિહ્ન કરીએ, 4 તો 4 ના ખાનામાં, 5 તો 5 ના ખાનામાં, પછી 2 તો 2 ના ખાનામાં, 6 તો 6 ના ખાનામાં, 2 તો 2 ના ખાનામાં, 5 તો 5 ના ખાનામાં, 1 તો 1 ના ખાનામાં, 9 તો 9 ના ખાનામાં, 6 તો 6 ના ખાનામાં, 5। હવે વિદ્યાર્થી મિત્રો કુલ 4 આવૃત્તિ ચિહ્ન થયા 5 ના ખાનામાં અને હવે 5મું આવ્યું। તો 5મું આપણે આ રીતે કરીશું ક્રોસમાં, એના પછી 8મું, તો 8માં એક, ચોથામાં આ ત્રીજું આવ્યું, છઠ્ઠામાં આ ચોથું થયું, 7મામાં આ બીજું થયું। તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાના છે। હવે આવૃત્તિની સંખ્યા, અહીંયા આપણે આવૃત્તિની સંખ્યા લખીએ તો 1, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 3, અહીંયા 5, અહીંયા 4, 2, 1, 1। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણનો કોઠો બનાવીશું। એના પછી આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો સૌથી વધારે ગુણ કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે 9 ગુણ છે। એના પછી બીજો પ્રશ્ન અહીં આપેલો છે, સૌથી ઓછા ગુણ કેટલા છે? તો સૌથી ઓછા ગુણ 1 છે। હવે ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે માહિતીનો વિસ્તાર શું છે? તો વિદ્યાર્થી મિત્રો માહિતીનો વિસ્તાર 8 છે, કેમ કે સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ, 9 માંથી 1 જશે તો 8 આવશે। એના પછી ચોથું, અંકગણિતીય સરાસરી શોધો। તો વિદ્યાર્થી મિત્રો અંકગણિતીય સરાસરી જો આપણે શોધીશું, બધા અવલોકનો સરવાળો ભાગ્યા અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, તો સરાસરી આપણને મળશે 5। એના પછી ત્રીજો દાખલો, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લખીએ। પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3 અને 4 છે। હવે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી, તો અહીંયા આપણે લખીએ સરાસરીનું સૂત્ર, સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા
અવલોકનોની સંખ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો બધા અવલોકનોનો સરવાળો આપણે કરીએ તો 0 + 1 + 2 + 3 + 4 અને છેદમાં અવલોકનોની સંખ્યા 5 આપેલી છે. આપણને 5 પૂર્ણ સંખ્યાઓ લેવાની છે. હવે આપણે સરવાળો કરીએ તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ભાગ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો 5 દુ 10 છેદ ઉડશે તો આપણને મળશે 2. તો આમ સરાસરી 2 મળશે આપણને. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. તો પ્રથમ દાવમાં 58, બીજા દાવમાં 76, ત્રીજા દાવમાં 40, ચોથા દાવમાં 35, પછી 46, 45, 0 અને 100. તો તેનો સરાસરી રન શોધો. સ્કોર એટલે વિદ્યાર્થી મિત્રો રન. તો આપણે સરાસરી શોધવાની છે એમના રનની. તો અહીં ક્રિકેટરે કરેલા રન ની સરાસરી બરાબર બધા દાવમાં કરેલા રનનો સરવાળો ભાગ્યા દાવની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો બધા દાવમાં કરેલા રનનો સરવાળો, તો આપણે સરવાળો કરીએ 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 + 100 અને છેદમાં દાવની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 8 થશે. હવે જો આ બધા રનનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 400 અને છેદમાં 8. તો વિદ્યાર્થી મિત્રો 400 ને આપણે 8 વડે ભાગીશું તો 8 × 5 = 40 એટલે કે 50 રન થશે. સરાસરી 50 રન થશે. એના પછી પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. તો અહીં ખેલાડીઓ A, B, C અને રમત 4 આપેલી છે. રમત 1, રમત 2, રમત 3 અને રમત 4. તો અહીંયા ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક છે. ખેલાડી B એ 4 રમતમાં મેળવેલા અંક છે. ખેલાડી C એ 4 રમતમાં મેળવેલા અંક છે. તો અહીં આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખેલાડી A દ્વારા જે અંક મેળવ્યા એની સરાસરી અહીં આપણે શોધવાની છે. તો ચાલો શોધીએ. તો ખેલાડી A ની સરાસરી બરાબર દરેક રમતના અંકોનો સરવાળો ભાગ્યા રમતોની સંખ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખેલાડીએ દરેક રમતમાં મેળવેલા અંક ઉપર મુજબ અહીંયા આપેલા છે 14 + 16 + 10 + 10 અને છેદમાં રમતોની સંખ્યા 4. 14 ને 16 30 ને 20 50. 50 ભાગ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 ને 4 વડે ભાગીશું તો 12.5 આવશે. તો સરાસરી અહીંયા 12.5 આવશે. એના પછી બીજો પ્રશ્ન, દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખેલાડી C વડે જે કરાયેલા અંક છે એ જાણવા માટે આપણે અહીંયા જોઈશું. તો ખેલાડી C એ રમત 3માં રમ્યો જ નથી. તે માત્ર કુલ 3 રમતો રમેલો છે. માટે આપણે એ અંક જાણવા માટે કુલ સંખ્યાને 3 વડે ભાગીશું. કેમ કે એ એક રમતમાં રમ્યો નથી માટે. શા માટે અહીંયા આપણને પૂછ્યું છે શા માટે? તો તે માત્ર 3 રમત રમેલો છે. અને ભાગીશું કેટલા વડે? તો 3 વડે ભાગી. એના પછી ત્રીજો પ્રશ્ન, B 4 રમતમાં રમ્યો છે. તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો અહીં વિદ્યાર્થી મિત્રો B એ 4 રમતમાં રમ્યો છે માટે તેની સરાસરી શોધવા માટે આપણે 0 + 8 + 6 + 4 એટલે કે બધા અંકોનો સરવાળો કરીશું અને એને 4 વડે ભાગીશું. તો અહીંયા 8 ને 100 14, 14 ને 4 18 ભાગ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 18 ભાગ્યા 4 એટલે છેદ ઉડાડીશું તો અહીંયા 9 ભાગ્યા 2 આવશે. કેમ કે 9 દુ અને 2 દુ. હવે 9 ભાગ્યા 2 એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને 4.5 પણ લખી શકીએ. તો આમ સરાસરી 4.2 આવે. એના પછી કોનો દેખાવ સૌથી સારો છે? તો અહીંયા આપણે લખી શકીએ કે ખેલાડી એનો દેખાવ સારો છે, સૌથી સારો છે. એના પછી છઠ્ઠો દાખલો, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ 100 માંથી અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે સૌથી વધારે ગુણ એટલે કે વિદ્યાર્થીઓ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ અહીંયા આપણે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ગુણ 95 છે અને સૌથી ઓછા ગુણ વિદ્યાર્થી મિત્રો 39 છે. સૌથી ઓછા 39 છે. બરોબર? આ રીતે સૌથી ઓછા 39 અને સૌથી વધારે 95. એના પછી મેળવેલ ગુણનો વિસ્તાર. તો સૌથી વધારે ગુણમાંથી સૌથી ઓછા ગુણ આપણે બાદ કરીશું તો આપણને વિસ્તાર મળશે. તો 95 - 39 કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ મળશે. તો અહીંયા
95 માંથી 39 બાદ કરીશું તો આપણને મળશે 56. તો વિસ્તાર 56 થશે. એના પછી સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી. તો વિદ્યાર્થી મિત્રો સરાસરી બરાબર અહીંયા વિદ્યાર્થીઓ જે મેળવેલા ગુણ છે એનો સરવાળો. તો અહીંયા લખીએ કે ગુણનો સરવાળો અને છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણનો સરવાળો કરીએ. 85 વત્તા 76 વત્તા 90 વત્તા 85 વત્તા 39 વત્તા 48 વત્તા 56 વત્તા 95 વત્તા 81 વત્તા 75 અને છેદમાં વિદ્યાર્થી મિત્રો 10 આવશે, કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. અહીં સરવાળો વિદ્યાર્થી મિત્રો 730 થશે. અહીં સરવાળો વિદ્યાર્થી મિત્રો 730 થશે, માટે 730 ભાગ્યા 10. તો અહીંયા એક શૂન્ય ઉડી જશે, માટે સરાસરી આપણને 73 મળશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો. સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. તો અહીંયા સળંગ 6 વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે સરાસરી શોધવાની છે. તો અહીંયા આપણે લખીએ કે વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા બરાબર વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો. વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો છેદમાં વર્ષોની સંખ્યા. વર્ષની સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 અને છેદમાં 6 આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 12348 અને છેદમાં 6. હવે વિદ્યાર્થી મિત્રો 12348 ને આપણે 6 વડે ભાગીશું તો આપણને મળશે 2058. તો આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યાની સરાસરી 2058 થશે. એના પછી 8મો દાખલો. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અઠવાડિયાના 7 વાર છે અને ત્યાં પડેલો વરસાદ સોમવારે 0.0, મંગળવારે 12.2, બુધવારે 2.1, ગુરુવારે 0.0, શુક્રવારે 20.5, શનિવારે 5.5 અને રવિવારે 1.0. તો અહીં આપણે જોઈશું તો સોમવારે અને ગુરુવારે વરસાદ પડ્યો જ નથી, 0.0 છે. બરોબર. હવે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપી ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો અહીંયા આપણે જોઈશું તો સૌથી મોટું અવલોકન 20.5 છે અને સૌથી નાનું 0 છે. તો માહિતીનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો અહીંયા 20.5 માંથી આપણે 0 બાદ કરીએ તો આપણને જવાબ મળે 20.5. તો માહિતીનો વિસ્તાર અહીંયા 20.5 થશે. આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વરસાદની સરાસરી શોધવા માટે આપણે બધા અવલોકનોનો સરવાળો કરીશું અને અઠવાડિયાની અંદર રહેલા દિવસોની સંખ્યા વડે આપણે ભાગીશું. તો સરાસરી બરાબર બધા દિવસોમાં પડેલ વરસાદના અંકોનો સરવાળો છેદમાં દિવસોની સંખ્યા. તો અહીંયા આપણે લખીએ 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.5 વત્તા 1.0 અને અઠવાડિયાના કુલ વિદ્યાર્થી મિત્રો 7 દિવસો. હવે આનો સરવાળો કરીશું તો આપણને મળશે 41.3 અને છેદમાં 7. હવે 41.3 ને વિદ્યાર્થી મિત્રો આપણે 7 વડે ભાગીશું તો આપણને મળશે 5.9. તો સરાસરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 5.9 આવશે. એના પછી કેટલા દિવસોમાં સરાસરી વરસાદ કરતો ઓછો પડ્યો છે. તો સરાસરી વરસાદ વિદ્યાર્થી મિત્રો 5.9 છે. તેનાથી ઓછો વરસાદ સોમવાર, પછી બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર. આમ અહીંયા આપણને પૂછ્યું છે કે કેટલા દિવસોમાં. તો 1, 2, 3, 4 અને 5. તો 5 દિવસોમાં વરસાદ ઓછો પડ્યો છે. એના પછી 9મો દાખલો. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે પ્રમાણે. એના પછી 9મો દાખલો. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે. તો અહીંયા આપણને ઊંચાઈ મળેલી છે 10 છોકરીઓની. તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો, સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌથી વધારે ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ 151 સેમી છે. તો અહીંયા આપણે એકમ લખીશું સેમી. એના પછી સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે. તો
એ વિદ્યાર્થી મિત્રો 128 છે, 128 સેમી. તો અહીં આ માહિતીનો વિસ્તાર કેટલો? તો સૌથી વધારે જે અવલોકન છે 151, એમાંથી સૌથી ઓછી ઊંચાઈ ધરાવતું એટલે કે એ અવલોકન બાદ કરીએ તો આપણને વિસ્તાર મળશે. તો 151 માંથી આપણે 128 બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે 23. તો માહિતીનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો 23 થશે. છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે? તો સરાસરી ઊંચાઈ આપણે શોધીશું. સરાસરી બરાબર છોકરીઓની ઊંચાઈનો સરવાળો છેદમાં છોકરીઓની સંખ્યા. તો અહીંયા સૌથી પહેલા 135 વત્તા 150 વત્તા 139 વત્તા 128 વત્તા 151 વત્તા 132 વત્તા 146 વત્તા 149 વત્તા 143 વત્તા 141 અને છોકરીઓની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલી છે 10. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો છોકરીઓની ઊંચાઈનો સરવાળો આપણને મળશે 1414 અને છેદમાં 10. તો 1414 ને આપણે 10 વડે ભાગીશું તો 141.4 સેમી સરાસરી ઊંચાઈ થશે. અહીં આપણે સરાસરી લખીએ, સરાસરી ઊંચાઈ. એના પછી પાંચમો પ્રશ્ન, કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતો વધુ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરાસરી ઊંચાઈ 141.4 સેમી છે. 141.4 સેમી કરતો વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓ અહીં 150 સેમી, એના પછી 151, 147, 149 અને 143. એટલે કે 5 છોકરીઓની ઊંચાઈ 141.4 એટલે કે સરાસરી ઊંચાઈ કરતો વધુ છે. તો અહીં આપણે લખીશું 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતો વધુ છે.